કરીએ તો અમદાવાદમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવનાના પગલે શહેરમાં ફરીથી જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે મ્યુનિસિપલ તંત્ર એલર્ટ થયું છે। આ અંગે આગોતરા આયોજનના ભાગરૂપે સાબરમતી નદીને લગભગ સાવ ખાલી કરી દેવામાં આવી છે, જેના કારણે નદીનું જળસ્તર ઘટાડીને 123 ફૂટ પર લાવી દેવાયું છે। હાલ વાસણા બેરેજના 25 થી 28 નંબરના કુલ 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેમાં સંત સરોવરમાંથી 740 ક્યુસેક પાણીની આવક સામે વાસણા બેરેજમાંથી 2252 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા લેવાયેલા સાવચેતીના પગલાંથી ભવિષ્યમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પણ શહેરમાં પૂર કે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને નાગરિકો સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી। ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અહીં વારંવાર વરસાદી પાણી ભરાઈ જવાની કાયમી સમસ્યા હોવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી। અગાઉ પણ થોડા સમય પહેલા હોસ્ટેલના મેસ વિસ્તારના ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોવાના બનાવો બન્યા। આમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી, જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો। લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ઇમારતોના મેન્ટેનન્સ અને વિદ્યાર્થીઓની મૂળભૂત સુવિધાઓ પ્રત્યે સંપૂર્ણપણે બેદરકારી દાખવવામાં આવી રહી છે।